આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. આધ્યાત્મ, દેશ પ્રેમ અને કર્તવ્ય પ્રેરણાનો અનોખો સંદેશ આપતા મૌધા પોલીસ લાઇનના ગણેશજી બન્યા આકર્ષણનું કેન્દ્ર. ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરેલ આકર્ષક ટેબ્લો જિલ્લાના અન્ય પંડાલોના આયોજકોને મળશે પર્યાવરણની સંરક્ષણની પ્રેરણા. માનવ જાતિને અનાદિકાળથી પ્રકૃતિ અને પરમેશ્વરનું સંતુલન સાધવાનો સફળ પ્રયાસ કરે છે. મહાત્મા ગાંધીજી પણ કહેતા હતા કે સત્ય એ પરમેશ્વર છે. ખરી લોકશાહીમાં નાગરિકનો હક અને ફરજો બંનેના સમન્વયથી જ દેશ અને દેશવાસીઓનો વિકાસ થાય છે. આ પ્રસંગે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વ્યાપક પ્રતિસાદ મળેલ છે. મૌધા પોલીસ લાઇનનો ગણપતિ પંડાલ આ વર્ષે અનોખો વિષય સંદેશાઓનું પ્રેરણા કેન્દ્ર બને છે. અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ આધ્યાત્મ, દેશ પ્રેમ, પર્યાવરણ સંરક્ષણ અને પોલીસ ઇન્સ્પેક્ટર મૌધા પોલીસ સ્ટેશન. મૌધા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવેલ. ભૂતકાળ આપણે જોઈએ તો લોકમાન્ય તિલક દ્વારા દેશમાં અંધશ્રદ્ધા અને સ્વદેશી ચળવળના ભાગરૂપે ગણપતિ બેસાડવાની શરૂઆત મહારાષ્ટ્ર ખાતે થયેલી. જે કોન્સેપ્ટના અન્વયે માનનીય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને એની પ્રેરણાથી કે ભાઈ ગણપતિની સાથે સાથે દેશ જાગૃતિના તથા દેશનું જે હમણાં ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેને રિલેટેડ ઓપરેશન સિંદૂર તથા સ્વદેશી દેશની બનાવટો વાપરવાની મેક ઇન ઇન્ડિયા જેવા કોન્સેપ્ટ તથા સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ અને ખેડા જિલ્લાના પ્રવાસન વિભાગને સાંકળતી એક થીમ મૌધા પોલીસ સ્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી અને જેના ભાગરૂપે આજે ગણપતિના 7મા દિવસે આપણે મળી રહ્યા છીએ અને ગણપતિના ઉત્સવની સાથે સાથે વિસ્તારના નિવૃત્ત આર્મી કર્મચારીઓ, નિવૃત્ત પોલીસ કર્મચારીઓ, આપણે સેવામાં સતત ઊભા રહેતા ડૉક્ટરો તથા મૌધા પોલીસ સ્ટેશન હિન્દુ મુસ્લિમની દૃષ્ટિએ ખૂબ જ સેન્સિટિવ છે. જેથી લોકોમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચારો કેળવાય તેનો એ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો દ્વારા ગણપતિ દાદાની આરતી કરવામાં આવેલી અને મુખ્ય કે આર્મી નિવૃત્ત શહીદ શ્રી વિજયસિંહ સોઢાના પત્ની સપનાબેન દ્વારા આપણે એના મુખ્ય મહેમાન તરીકે આરતીમાં બોલાવી અને એનું મુખ્ય આરતી મહેમાન તરીકે બોલાવી અને આરતી ઉતરવામાં આવેલ છે. જેથી આવા વિવિધ કોન્સેપ્ટ સાથે કુલ 12 મુદ્દા સાથે આપણે ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે. જેથી લોકોમાં જાગૃતિ કેળવાય અને જાગૃતિ આવે તે માટેનો ખાસ કોન્સેપ્ટ હતો.